શું બની શકે? આરટીઆઈની માહિતી તમે માંગી છે, આરટીઆઈની માહિતી અસંદિગ્ધ આપે, એટલે કે રિલેટેડ લાગુ ન પડતું એવી તમને માહિતી આપી દે, મૂર્ખ બનાવે, અથવા તો અધૂરી માહિતી આપે, અથવા તો જાણી જોઈને નો આપે, અથવા તો જાણી જોઈને તમને હેરાનગતિ કરવામાં આવે, તો તમે એની 2 અપીલ કરી શકો. એમાંની પ્રથમ અપીલ, બરોબર છે? પ્રથમ અપીલ તમારે અહીં નહીં કરવાની છે, જિલ્લા લેવલે જ મુખ્ય અધિકારી એને એનું નામ જ આપ્યું છે પ્રથમ અપીલ. પછીની અપીલ કરો છો ઉપરી અધિકારીને કરો છો, એનાથી ઉપર આના અધિકારીની ઉપર જ છે એમ તો એનાથી ઉપર ભીષ્મ પિતામહને અપીલ કરો છો, એ બીજી અપીલ છે. તો પ્રથમ અપીલ કરવાની રીત શીખી લો. પ્રથમ અપીલમાં જ જાળા થાય, સારો એવો દંડની જોગવાઈ છે. તમે સાચા હોવા જોઈએ, એમાંય જો તમે સાચા હો ને પ્રથમ અપીલ રદ થાય તો બીજી અપીલમાં 2 જણા ગુનેગાર થાય. સમજાણું? એટલે પ્રથમ અપીલ એ તમારો અધિકાર છે. કેવી રીતે કરવો એ તમને શીખવાડું છું. તો પ્રથમ અપીલની અંદર કોઈ ટિકિટ મારવાની નથી, કોઈ રૂપિયા ખર્ચવાના નથી, હાવ કાના માતર વગર, એટલે મફત છે. અહીંયા કાંઈ ખર્ચો નથી, કારણ કે તમે દુભાયેલા છો અને ન્યાય માગવા જાઓ છો. પ્રથમ અપીલનો મતલબ શું છે કે તમે દુભાય. પણ કેટલી વસ્તુ માટે જવાની છે બરાબર સમજો. તમને સંતોષ નથી, તમને રિલેટેડ માહિતી આપી છે ખોટી પડતી માહિતીઓ, અથવા તો અસંદિગ્ધ માહિતી આપી છે જે તમે સમજી ન ગો એવી, અથવા તો જાણી જોઈને તમને હેરાન કરવામાં આવ્યા છે અને સંતોષકારક, અથવા તો 24 કલાકની અંદર નથી આપવામાં આવી, અથવા તો 30 દિવસની અંદર નથી આપવામાં આવી. જો એ ફોજદારી કાયદાને લગતી હોય, માનવ તસ્કરી સાથે રિલેટેડ હોય, તો એ 24 કલાકમાં આપવા બંધાયેલા છે. અને જો એ પ્રોપર્ટી રિલેટેડ હોય તો એ 30 દિવસમાં આપવા બંધાયેલા છે. આમાંનો જ્યારે નિયમ ભંગ થાય, 30 દિવસ થાય, 24 કલાક વાળો અપીલ કરવાનો તમારો અધિકાર સ્ટાર્ટ થઈ જાય. પછી ભલે તમને મળી હોય તો પણ, બરોબર છે? કારણ કે તમે દુવાણા તો ખરા ને, તો એનો જવાબ આપવા બંધાયેલા છે. તો જાહેરનામા વિભાગની કચેરી, પ્રથમ સત્તાધિકારી કચેરી, કલેક્ટર સાહેબને આપી દો. અને આથી હું જાહેર કરું છું કે હું જાહેર માહિતી અધિકારીના તારીખ ખાલી જગ્યાના રોજના નિર્ણયથી નારાજ છું. અહીંયા નિર્ણયની તારીખ નાખવાની છે, યાદ રાખજો. જવાબ આપ્યો હા, જે જવાબ આપ્યો છે તે, અથવા જવાબ નથી આપ્યો તો એ મુદત પૂરી થયાની તારીખ નાખવાની, આ તારીખની અરજી. સમજાણું? કારણ કે નિર્ણયથી તમે નારાજ છો ને, એટલે નિર્ણયની તારીખ આપણને અસંદિગ્ધ માહિતી આપી વગેરે આપ્યું તો નિર્ણય કર્યો કહેવાય ને. એ પછી તો જોગવાઈ છે 19 આટલી શેની જોગવાઈ નીચે હું આ પ્રથમ અપીલ કરું છું. હવે અપીલ કરનારનું નામ તો પહેલાં લખવું પડશે, પછી અરજદાર જે છે ડીપીએલમાં આવે છે કે નહીં, હા કે ના, એ ખાલી ઇન્ફોર્મેશન પૂરતી માહિતી આપી દો. અપીલ કરનારનું પૂરું સરનામું ન હોય તો મોટું કરી નાખવાનું. જાહેર માહિતી અધિકારીનું નામ કોને આપવામાં આવી હતી, તમને જાહેર માહિતી અધિકારી કોણ હતો, તમે ફરિયાદ કરો છો તો એ લખવું પડશે ને તમારે કે કોનાથી નારાજ છો. એ તો તમને મળી જશે, જેને જવાબ આપ્યો છે એનો હોદ્દો, સરનામું બધું લખ્યું હશે. જાહેર અધિકારી કચેરીનું નામ, સરનામું, કારણ કે એ લખવું પડશે તમારે. જે નિર્ણયની સામે તમે અપીલ કરી છે એ નિર્ણયના ક્રમાંક નંબર અને અરજીની તારીખ, ઇન્વર્ટ કરાવી હોય વગેરે હોય એ તમે અહીંયા મેન્શન કરી દો, એટલે ત્યાંથી શરૂ થશે ને બધી પ્રક્રિયા આખી. એ જાહેર માહિતી અધિકારી રજૂ કરેલ અરજીની તારીખ. હવે વિગત, અરજીની માહિતીની વિગત, માગવામાં આવેલ માહિતી શું હતી, કેટલો સમયગાળો, 24 કલાક વાળો હતો કે 30 દિવસ વાળો. માહિતી અધિકારી સમયગાળામાં રજૂ કર્યા પછી 30 દિવસ પૂરા જેથી થયા હોય તારીખ નાખી દો ને, એટલે દેખાશે ને બે, અરજીની તારીખ અને પૂરી થયાની તારીખ. અપીલ માટેના કારણો શું છે, તમારા ફરિયાદનું કારણ તમારું શું છે એ શોર્ટમાં ત્યાં બતાવી દો. જાહેર માહિતી અધિકારીએ અરજી રજૂ કર્યાના 30 દિવસની અંદર નિર્ણય કરેલ નથી, એટલે કે મોડી દીધી છે તો ત્યાં ટીક આઉટ કરો, અથવા તો હાવે નથી દીધી તો ત્યાં ટીક આઉટ કરો, અથવા તો દીધી છે તો કઈ તારીખે દીધી છે અને એથી નારાજ છો તો અપીલનું કારણ શું છે. દીધું છે તમને બધું ટાઈમમાં દીધું, મર્યાદામાં દીધું, તો કારણ શું છે, તો મેં માગેલ માહિતી આપેલ નથી, મેં માહેલ માગીતી અધૂરી આપી છે, મેં માહેલ માગીતી મને લાગુ પડતી નથી તેવી આપી છે, મને ઇરાદાપૂર્વક હેરાન કરવામાં આવ્યો છે, જે છે લખ્યું. એની પાસે કોપી હોય, ખોટું નહીં બોલી કે મેં એટલા આપ્યા છે એમ. સમજાણું? ઠરાવેલી સમય મર્યાદા પછી અપીલ દાખલ કરવાના સંજોગોની અંદર કારણો આપો. તમે મોડું થઈ ગયું હોય તો મોડાના કારણો આપો. હું ગભરાયેલો હતો, મને કાયદાનું જ્ઞાન નહોતું, મોડી તમે ફરિયાદ દાખલ કરી શકો એમ. 30 દિવસ પૂરા થઈ ગયા, 60 દિવસ પૂરા થઈ ગયા, 90 દિવસ પછી મારા કોન્ટેક્ટમાં આવ્યા તો રમણીકભાઈ કીધું વિડીયો આપણે જ જોયો તો આપી દો મોડું થવાના કારણ સાથે, કારણ કે ગુનો તો કર્યો જ છે ને, તો ગુનાની સજા તો પ્રક્રિયા તો સજા તો પછીની વાત છે, તપાસ તો થવી ઘટે. જેના માટે થઈને વિનંતી કરી હોય અથવા તો દાદ માગવામાં આવી હોય તે વિગતો, તમે જે હેતુથી માગવામાં આવી હોય એના કારણે તમને સંભવિત નુકસાની ગઈ ને, કે મારે કાયદાના કામે ઉપયોગમાં લેવા નથી, અદાલતી કામે ઉપયોગમાં લેવા નથી, દસ્તાવેજી કામે ઉપયોગમાં નથી, મારી અંગે જરૂરિયાતના કામે ઉપયોગ, જે કંઈ હોય એ એટલે ગંભીરતા નજર સામે આવે.
આથી જણાવું છું કે આપવામાં આવેલી માહિતી મારી ઉત્તમ તમે ડિક્લેરેશન આપવું પડશે ને કે મેં જે વિગત આપી છે એ સાચી છે. અપીલ કરનારની સહી કરો, ટેલિફોન નંબર, મોબાઈલ નંબર, કચેરી તમારું જે કાંઈ હોય બધું નાખી દો અને કોપી કરીને આપી દો. આમાં R.K. જોશીના નામે નાયબ સચિવ શ્રી એ છાપેલું જ છે. પ્રથમ અપીલ તરીકે તમને ન્યાયનો જવાબ લેખિતમાં તમારી ઘીરે આવી જશે. કોઈનાથી ગભરાવાની જરૂર નથી. કદાચ પોલીસ કમિશનર શ્રી વિરુદ્ધનું હોય તોય ભલે, કલેક્ટર શ્રી સાહેબ વિરુદ્ધનું હોય તોય ભલે, કે નીચલામાં નીચલા નાનામાં નાના અધિકારી ઉપરનું હોય તો ભલે, માહિતી અધિકારના કાયદા નીચે તમને આપવામાં આવેલી પ્રથમ અપીલનો અધિકાર છે આ તમારો. કદાચ તમે ભૂલથી કરી દીધી હશે તોય તમે ગુનેગાર નથી થતા. તો તમને જવાબ મળી જશે કે તમને ન્યાયોચિત રીતે તપાસ કરવામાં આવી છે અને તમને જે જવાબ આપ્યો છે એ યથા યોગ્ય છે, છતાં પણ તમે સેકન્ડ અપીલ કરી શકો છો એમ તમને આવશે.